અમદાવાદના ગોમતીપુરમાં ફાયરિંગથી હત્યાના મામલે ઝડપાયેલા આરોપીએ ફાયરિંગ બાદ રિવોલ્વર સાબરમતી નદીમાં ફેંકી દીધી હોવાનું કબૂલ્યું છે। ત્યારે પોલીસે હવે આ રિવોલ્વરની શોધખોળ માટે ફાયર બ્રિગેડની મદદ લીધી છે। ફાયર બ્રિગેડની ટીમે એલિસ બ્રિજ નીચે રિવોલ્વરની શોધખોળ હાથ ધરી છે। તો ફાયરિંગ કર્યા બાદ રિવોલ્વર સાબરમતી નદીમાં ફેંકી દીધી હતી તેવી કબૂલાત કરી છે અને એ રિવોલ્વર શોધવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે। પોલીસ અને ફાયરની ટીમ કામે લાગી ગઈ છે। તો હત્યામાં વપરાયેલી રિવોલ્વરની હાલમાં શોધખોળ શરૂ કરાઈ છે। સાબરમતી નદીમાંથી આ રિવોલ્વરની શોધખોળ શરૂ કરાઈ છે। આપ જે હાલમાં દ્રશ્યો જોઈ રહ્યા છો આ એ જ આરોપી છે જેણે રિવોલ્વર ફેંકી દીધી હતી। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે યુટ્યુબ પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। નદીમાં હાલમાં શોધખોળ કરવામાં આવી રહી છે। જે રિવોલ્વર હત્યા કર્યા બાદ સાબરમતી નદીમાં ફેંકી દેવામાં આવી છે તેની હાલમાં પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે। તો ગોમતીપુરમાં ફાયરિંગથી હત્યાનો જે મામલો હતો તેમાં આરોપીએ સ્વીકાર્યું છે કે તેણે રિવોલ્વર હત્યા કર્યા બાદ સાબરમતી નદીમાં ફેંકી દીધી છે। તો આપ જે રીતે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તો મેગ્નેટથી હાલમાં સંશોધન કરવામાં આવી રહ્યું છે અને નદીમાં જે રિવોલ્વર ફેંકી દીધી છે તેની શોધખોળ હાથ ધરાઈ છે। તો પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા આ જે રિવોલ્વર ફેંકી દેવામાં આવી છે તેની શોધખોળ હાથ ધરાઈ છે। આ એ જ આરોપી છે જેણે કબૂલ્યું છે કે હત્યા કર્યા બાદ તેણે રિવોલ્વરને સાબરમતી નદીમાં ફેંકી દીધી હતી અને હવે પોલીસ અને ફાયર બ્રિગેડ સતત શોધખોળ કરી રહ્યું છે। સાબરમતી નદીમાં શોધખોળ કર્યું છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ હાલમાં જોઈ રહ્યા છો। તો ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસ હાલમાં શોધખોળ કરી રહ્યા છે। ગોમતીપુરમાં ફાયરિંગ કરીને જે હત્યા કરવાનો મામલો છે તેમાં પોલીસે હવે ફાયર બ્રિગેડની મદદ લેવી પડી છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો જે રીતે ફાયર બ્રિગેડની ટીમ છે તે હાલમાં કવાયત હાથ ધરી છે। ખાસ કરીને આ જે ફાયર બ્રિગેડની ટીમની મદદ લેવાનું કારણ એ છે કે જે આરોપી પકડાયો છે તે આરોપીનું કહેવું છે કે જેને જે હથિયાર છે કે જેણે હત્યા કરવા માટે વાપર્યું હતું તે હથિયાર એટલે કે રિવોલ્વર છે તે તેણે એલિસ બ્રિજ ઉપરથી સાબરમતી નદીમાં નાખી દીધી હતી અને નદીમાં જે જગ્યાએ તેણે નાખી હતી તેનો ડેમો પણ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ જે ફાયર બ્રિગેડને જવાનો દ્વારા આ રિવોલ્વર શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। અદ્યતન સામગ્રીની મદદથી આ જે રિવોલ્વર છે તે શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। હાલમાં આ તમામ પ્રકારના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવે છે ફાયર બ્રિગેડ દ્વારા કે જે રિવોલ્વર છે તે ટૂંક સમયમાં મળી જાય। કેમેરામેન અક્ષય રાવલ સાથે ઋત્વિજ સોની, એટીવી ન્યૂઝ, અમદાવાદ। ગોમતીપુર પોલીસ સ્ટેશન દ્વારા ફાયર બ્રિગેડ રેસ્ક્યુ ટીમની મદદ લેવામાં આવી હતી। કોઈક આરોપીએ કંઈક રિવોલ્વર પાણીમાં નાખી દીધી એલિસ બ્રિજ નીચે। તો એ જગ્યાએ અમે BSET, મેગ્નેટ પ્લસ બીજા તરવૈયાઓ અને ગીલ એ બધું નાખી અને કલાકો સુધી અમે મહેનત કરી। પાણીની અંદર આ બ્રિધિંગ એપરેટસ સેટ પહેરી નહીં તો 3 અમે ઓક્સિજન સિલિન્ડર ખાલી કર્યા જે 45 મિનિટ સુધી ચાલે છે। તો નીચે અમને હજુ સુધી એવી કોઈ વાંધાજનક વસ્તુ તપાસ કરતા હજુ સુધી મળી નથી। તો હવે અમારી હજુ ઓપરેશન સર્ચ ચાલુ જ છે જેથી કરીને એ રિવોલ્વર અમને મળી જાય। ગોમતીપુર ફાયરિંગ કેસ મામલે એક ચોંકાવનારો ખુલાસો થયો છે। જે આરોપી છે તે આરોપીએ જે હથિયાર છે એટલે કે જે રિવોલ્વર છે તે સાબરમતી નદીમાં ફેંકી દીધી હોવાનું બહાર આવ્યું છે। તેને લઈને પોલીસ દ્વારા હાલમાં તપાસ કરવામાં આવી છે। આપણી સાથે ગોમતીપુર પોલીસ ઇન્સ્પેક્ટર PP રાણા સાહેબ છે, તેમની સાથે વાત કરીશું। સર, ખાસ કરીને જે આરોપી દ્વારા જે ખુલાસો થયો છે, શું ખુલાસો થયો છે અને કઈ રીતની તપાસ હાથ ધરવામાં આવી છે? આરોપીએ આ ગુનાને અંજામ આપ્યા પછી મુદ્દામાલનું જે હથિયાર છે ફાયર આર્મ્સ એણે બ્રિજના ઉપરથી નદીના પાણીની અંદર ફેંકેલાનું જણાવેલું। એટલે આજે સવારે 9 વાગે ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ સાથે સ્થળ પર આવી અને હાલ સુધી એનું સર્ચ ઓપરેશન ચાલુ છે। હાલ સુધી કંઈ ફાયર આર્મ્સ મળ્યું નથી, છતાં રેસ્ક્યુ દ્વારા સર્ચ ચાલુ છે। સર, ખાસ કરીને જે ડેમો પણ કરવામાં આવ્યો તો કઈ રીતે એણે હથિયાર નાખ્યું હતું, ક્યારે નાખ્યું હતું, એ વિશે ડેમો કર્યા બાદ જે સર્ચ કરવામાં આવ્યું છે કઈ રીતે ડેમો કરવામાં આવ્યું? ડેમોમાં જે હથિયાર હતું એટલા જ વજનનો એક પથ્થર અને એણે જે રીતે ફેંક્યું હોય એ રીતે 2-3 વખત એની પાસે ફેંકાવડાયું। એટલે જે સ્પોટ નક્કી થયું એ સ્પોટની આજુબાજુ
રેસ્ક્યુ ટીમની રૂબરૂમાં જ આ ડેમો કરવામાં આવેલું. એટલે પછી એ જે નદીમાં એણે નાખેલું એ જગ્યા નક્કી કરી અને એ જગ્યાએ સર્ચ કરવામાં આવેલું. હાલ સુધી સર્ચ ચાલુ છે. ખાસ કરીને જે રીતે એણે હથિયાર નાખ્યું હતું તેના ડેમો સાથે આ સર્ચ કરવામાં આવ્યું હતું. કલાકો સુધીના ઓપરેશન બાદ પણ હાલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. કેમેરામેન અક્ષય રાવલ સાથે ઋત્વિજ સોની, ETV ન્યૂઝ, અમદાવાદ. તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ઋત્વિજ પાસેથી. ઋત્વિજ, છેલ્લા ઘણા સમયથી જે રીતે રિવોલ્વર શોધવાનું કામ ચાલી રહ્યું છે, શું હાલમાં રિવોલ્વર મળી ચૂકી છે? મિથુન, વાત કરીએ તો જે રીતે ગોમતીપુર વિસ્તારમાં જે બનાવ બન્યો હતો, મોડી રાત્રે ફાયરિંગ કરીને એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. જો કે પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ આરોપી હાલ રિમાન્ડ ઉપર છે. તેની પૂછપરછમાં એવો ખુલાસો થયો છે કે જે રિવોલ્વરથી તેણે ફાયરિંગ કર્યું હતું અને હત્યા કરી હતી, તે રિવોલ્વર તેણે એલિસ બ્રિજ પરથી સાબરમતી નદીમાં ફેંકી દીધી છે. જેથી આજે સવારે જે ગોમતીપુર પોલીસ છે તે આરોપીને લઈને અહીં આવી હતી અને એલિસ બ્રિજ પરથી તેણે કઈ રીતે આ રિવોલ્વર નદીમાં ફેંકી છે તેના માટે એક ડેમો કરાવ્યો હતો. એટલે કે તેની પાસેથી એક પથ્થર ફેંકાયો હતો નદીમાં, જેથી કરીને જે રિવોલ્વર છે તે રિવોલ્વર કઈ જગ્યાએ હશે તેનું ચોક્કસ લોકેશન જાણી શકાય. તેને આધારે ફાયર બ્રિગેડની મદદ લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. લગભગ 5 થી 6 કલાક સુધી શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી આ જે રિવોલ્વર છે તે મળી શકી નથી. પોલીસનું કહેવું છે કે જે આરોપી છે તે આરોપીએ રિવોલ્વર એક સફેદ કપડાની અંદર, એટલે કે સફેદ રૂમાલની અંદર બાંધીને આ નદીની અંદર નાખી દીધી છે. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ દ્વારા પણ લગભગ 5 થી 6 કલાક ઉપરાંત આ જે ઓપરેશન કરવામાં આવ્યું હતું, પરંતુ હજી સુધી તેઓને આ રિવોલ્વર શોધવામાં સફળતા મળી શકી નથી. જી, જોવામાં આવે તો કયા કયા સાધનોના દ્વારા આ રિવોલ્વર શોધવા માટે પ્રયત્ન કરવામાં આવ્યા? મિથુન, વાત કરવામાં આવે તો જે મેગ્નેટ છે, મેગ્નેટ, આ ઉપરાંત જે ઓક્સિજન દ્વારા જે ફાયરનો જવાન હતો તે ફાયરનો જવાન પણ ઓક્સિજનની બોટલ લઈને જે નદીના તટ સુધી ગયો હતો, ત્યાં પણ તેઓએ શોધખોળ કરી હતી. લગભગ કલાકો સુધી આ રીતે તે અંદર રહીને, એટલે પાણીની અંદર જે નદીની સપાટી છે ત્યાં જઈને તપાસ કરી હતી, પરંતુ કોઈ પણ પ્રકારની વાંધાજનક વસ્તુ મળી આવી નથી. રિવોલ્વર પણ મળી આવી નથી. જે ફાયર બ્રિગેડનો સ્ટાફ છે, લગભગ 20 થી વધારે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તપાસ કરવામાં આવી હતી. મેગ્નેટ ઉપરાંત જે લોહચુંબક છે તેના દ્વારા પણ નદીની અંદર વિવિધ જગ્યાઓમાં તપાસ કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી આ જે રિવોલ્વર છે તે મળી શકી નથી. ફાયર બ્રિગેડ દ્વારા આગામી સમયમાં પણ આ જે ઓપરેશન છે તે ઓપરેશન ચાલુ રાખવામાં આવશે અને બને ત્યાં સુધી જે રિવોલ્વર છે તે રિવોલ્વર જલ્દી ને જલ્દી પોલીસના હાથે લાગી જાય તે માટેના તમામ પ્રયત્નો કરવામાં આવશે. જી, આભાર ઋત્વિજ માહિતી આપવા બદલ. તો સવારથી આ જે રિવોલ્વર છે તે પાણીમાં નાખી દીધી હોવાનો ખુલાસો આરોપીએ કર્યો છે અને ત્યારથી લઈને સતત શોધખોળ હાથ ધરાઈ છે. તો ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસ સતત જે સ્પોટ બતાવવામાં આવ્યું છે નદીમાં, ત્યાં શોધખોળ હાથ ધરી રહ્યા છે.